હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા હા બોલો જય માતાજી. હો મજા મજામાં હો ભાઈ. હારું હારું હો ખાઈ લીધું. ઓ વાત હોબડી સાચી હોબડી. છોકરો લાજો નોકરી લાજો. 2 લાખ રૂપિયા પગાર હે. સ્ટાર્ટિંગ પગાર 2 લાખ રૂપિયા. અને તો પછી 12 મહિને પગાર વધવાનો. હા અરે તમ તાર આવો મોજ કરો આવો ભેગા થવા તમ તાર હો. એ હારું પરમ દાડા બનો ને હારું ઘેરે જશું તમ તાર આવો હો. હવે મારો કોઈ ચિંતા નહીં. હવે ઘર મેલીને જો જવાનું થતું નહીં. બહુ મજૂરી કરી છે હો. એ હારું એ ભલે. મારા બેટા અત્યાર સુધી મારું કોઈ સમાચાર નતું પૂછતું. અને હવે મારા બેટા છે કે 150 કિલોમીટર સેટો છે એને સમાચાર મળ્યા. અને મારા ઉપર ફોન આવ્યો કે તમારા છોકરા નોકરી લાગી 2 લાખ પગાર. અલ્યા તમે મને ફોન નહીં કરતા. મારા છોકરાને 2 લાખ રૂપિયાનો પગારની નોકરી લાગી છે ને એના તમે ફોન કરો. હવે બધા હવે ને વોકા બધાય આવશે. બહુ કષ્ટી બેટી છે. ભગવાન તમારું સારું થજો. તે મારા ઘેર આવો દીકરો આલ્યો અને મારું વળતું પાણી હવે કરશે બધું. અને મારા બેટા મારા પેલા 2 નખોદિયા ભાઈ રે ને પાડોશમાં રહી 1 કલાકથી ફોન કર્યો હજુ આયા નહીં. એટલે શિકા હેડો હું બુડો વસ્તી રાજી કરે એવું કરો હો. આઈ ગયા આવો હેડ. લાલ ભુડાને લાવજે પેલા બળતરિયાને. એ હારું એ આવો ભાઈ. ભાઈ મજામાં એ આય ભાઈ બે આવો. કેવું બીજું શાંતિ કે? શાંતિ ખુશીના સમાચાર સાંભળ્યા. મેં કીધું હલો મુલાકાત લઈએ. હા યાર ખુશી તો હોય કરે ના હોય. મારો છોકરો નોકરી લાગ્યો. તમે દુઃખ બહુ વેઠ્યું. એટલે દુઃખની તો હું વાત કરું. રાતે ઊંઘ નહીં આવતી. આ પાઠો પડી ગયો. પેલા શું કે કપાસીઓ પડી જાય. નકરા ક્ષેત્રોમાં ખોટ ભાજ્યા અને મજૂરીમાં તો બાછી મેળ્યું નહીં. અને હવે આ રહ્યું બધું લાઈન દોરી પર હવે ચડશે. અને હવે શું કરવું? આરામ કરવો. કેટલો પગાર? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. એ તમારો તો મજો અને વભાર તારો છોકરો જેની ભણે છે ને એને થોડું ધ્યાન આલજે. અને બાકી તો ચિંતા ના કરતો. મારો છોકરો હોય એટલે હંગાત ખેંચી લે. ના એ તો જો શું રાજી તો થા થોડો. એટલે શું રાજી થાય? હું તો રાજી જ નહીં. તું તો આખી જિંદગી હે મોટા ભાઈ ઉપર તે બળાત્કાર જ કરી છે. અલ્યા ઈ તો હને નેચો આપણાથી રહ્યો જુ સમજી લો. એવું આપણે બેજ ઉપર ભાઈ હે આપણો ભાઈ કાલ ઉઠીને આપણા છોકરાને આગળ લઈ જશે. એટલે કશું ના લઈ જાય. શું તું ભલે ખેતી કરતો હોય ચૂપચાપ બેસી જા. તું મોટું બગાડ્યા વગર. એટલે શિકાર બીજું કહો. આ ફઈના છોકરાનો ફોન આવ્યો. હા બોલો ભાઈ. ઓ નોકરી લાજી વાત હોપડી સાચી હોપડી તમે. 2 લાખ રૂપિયા પગાર કર્યો. એ સારું હો. આવો મારું શરીર સારું હો. આવો કમ્પ્લીટ. હા સારું ખાઈ લીધું મેં તો ભાઈ. સારું હેડો હો. એ તમ તાર આવજો ઘેરે જશું હવે. શિકાર જો તને સાચી વાત કરું હો. બોલો. અત્યાર સુધી જો સુધી મને જોયો તો સુધી હગુ વાલું ભાઈ ભોળ કાકા કુટુંબ કોઈ માર ઘેર આવ્યું હોય? કોઈ જ નહીં. આ મારા બેટા ફઈનો છોકરો એને 5 વર્ષે એનો અવાજ જ ઓપડ્યો હોય. કેટલા વર્ષે? 5 વર્ષે એનો અવાજ જ ઓપડ્યો હોય. અરે પેલા બળતૈયા ઘેર તો કદાચ એને આવતા હશે પણ મૂળ તો બધા એક માળાના મણકન. અત્યારે સનો કોનું છે તો મેં જોયું. આ મારો છોકરો નોકરી લાગ્યો એટલે મારા ઓળખાના જેવા ફોન હેડે આવે. પણ હું બધું ધોનમાં રાખવાનું. હું ચાલુ કેવડાવું. નહીં પીવી ચા નહીં પીવી? નહીં પીવી. મારે માથું ચડ્યું નહીં પીવી ચા. એટલે ચમ ચા નહીં પીવી લે તારા? નહીં માથું ચડ્યું હેઠે ભાઈ. ના તું જે ભાઈ. એ ધના મારી વાત ઓફર. આ જો આનું મોઢું તો જો યાર. એટલે તું મારા રાજી નહીં. મારું મગજ કોમ નહીં કરતું હેઠે ભાઈ. એટલે ચમ કોમ નહીં કરતું? મને આ મારી તબિયત સારી નહીં. તનો કેવા આવ્યો હતો ને એટલે હું આવ્યો. અલ્યા પણ તારા તો આવી ખુશીમાં તાવ ઉતરી જવો જોઈએ. બધું ખુશી છે મારે. આપણો મોટો ભાઈ હે ખબર એટલે આવ્યો વાત કરે. તું આખી જિંદગી બળતરામાં બળતરામાં તું યાદ છે. ચા તો પીતા છો? નહીં પીવી ભાઈ ચા. શું કહું બીજું કોઈ કામકાજ હોય તો કહેજો. ના હવે મારે કોઈ જરૂર નહીં. તમે હવે હે ને મારા ઉપર બધું છોડી દો. તમારી જવાબદારી મારા ખભા લઈ લે. ભાઈ કહેવાય લો. હા હો. તમારા છોકરાની કોઈ ચિંતા ના કરતા હો. યાદ છે તું. એ હારો આવજો. તું આવો.
શું આવું આમ કર કરે છે? અલ્યા હવે મારે શું કેવું, એ તો હું મારી મનની જ વાત જાણું છું. શું મનની વાત આ તું જાણું, યાદ મનની ના ભયા. અલા, પણ આપણા મોટા ભાઈનો છોકરો આગળ જાય એમાં આપણે રાજી થવાનું હોય. હું તો કશું રાજી નહીં. શું 2 લાખ રૂપિયા ના આખા ગામના ટીચરો કશે 2 લાખ મારા છોકરાને નોકરીમાં પગાર અને આપણે નેચું મોટું તાકવાનો સોનો મોનો હેડ. શિકાર તું શું ભૂલ કરે છે? તું યાદ ના સોનો મોનો હું તો રાજી જ નહીં. અલા, એવું ના કહેવાય. હું એકે વાતમાં ચમ નહીં સમજતો યાર. તું જબરો આ પહેરી ગયો આખો શંકાની તે આખી જિંદગી વાત કરે. આખી જિંદગી તે બળતરા કરી અને આપણા ભાઈનો છોકરો હે એટલી બધી ઈર્ષા ના કરાય. લ્યા પણ આપણે હે ને થોડું વિચારવું પડે. શું મને તું હમાજી આપણા મોટા ભાઈનો છોકરો હે ને, એ મોટા ભાઈનો છોકરો એ આપણો જ છોકરો હે. એટલે ઈ આખી જિંદગી હે ને ખેતી જ કોમ કરવા જોવાની. એનો છોકરો ખેતી આ ચોથી નોકરી લાગે. મને તો ખાર થઈ ગયો. તને હાચું હા. કીધું, તું મારા કરતા મોટો હે, મારે કઈ બોલાતું નહીં તો બે કાન તું ફૂટાની જાન મારું. જાન ભાઈ હવે નોનો હે એટલે મારે કશું બોલવું નહીં મને- તને. શું જો, હજુ હું તને કહું, સમજી જાય એમાં બહુ બળતરા કરવામાં મજા નહીં. મારે સમજવું જ નહીં. એટલે સમજ, હું તને કહું, તું એક દિવસ તારે ભોગવવાનો વારો આવશે હો આજુ. મને તો ખાવાય નહીં પાવી ને એના છોકરાને નોકરી લાગી ને મેં ખાતું નહીં. અરે અરે અરે, આટલી બધી ઈર્ખા ના હારી, તું- આટલી બધી ના હારી. તું જજે ભયા. મળ આજ રાતે તો મને ઊંઘ નહીં આવે, કારણ કે શંકરના છોકરાનો 2 લાખની નોકરી લાગી ને એટલે મને ઊંઘ નહીં આવે. ગમે તેમ કરીને શંકરના છોકરાને અહીંયા લાવ. આ શંકરના છોકરાને તો નોકરી લાગી, મારા છોકરાને નોકરી લાગ્યો જ ને તો સારું હતું. જેવો ઝઘડું થયું મારા લાગ્યો જ ને તો સારું હતું. એ ભગવાન તું ભૂલો પડ્યો. શંકરના છોકરાને નથી લગાડવાની, મારા છોકરાને લગાડવાની હતી નોકરી. મને તો ખાર ચડ્યો ને. ખોટું થઈ ગયું. હું એકલો બબડો ભયા, હું બબડ કરે છે. લ્યા વાત મિલી દે ને તું ભયા. ચેમ હું વાત કરી? નોતું થઈ ગયું યાર. ચેમ હું નહોતું થયું? કોઈ થયું તું ગમમાં? વાત જ જવા દે યાર મારા ભાઈ. વાત તો. નહીં વાપરવું જ નહીં યાર. ચેમ? કંટાળી ગયો હું યાર. શેનો કંટાળો? કોઈ થયું તું એવું તો કેમ? અને હું 2 દાડે બહાર હતો, બરાબર હોય એટલે મને કોઈ ખબર છે નહીં. એટલે શું થયું ગામમાં? કોઈ થયું? આના થયું? છે બાજુ જ્યાં હતા હું તો બહાર ફલાણા ગામમાં વિધિ કરવા ગયો હતો. 50,000 50,000 લઈને કમ્પ્લીટ બધી વિધિ કરો. બધી ટોટલી. તું એમ કે ઈટ ઉડાડવી એટલે પંખી બનાવી ઈટ ઉડાડતું. શંકાના છોકરાની વિધિ કરવી પડશે, અહીંયા લાવવો પડશે. અને એને હે ને ખેતરમાં કામ કરતો એ ખેતરમાં બાપ દીકરો કામ કરે અને મારો છોકરો નોકરી કરે એવું કરવું પડશે. તે સિવાય નહીં મેળ આવે. બોલો શું હતું કહો? એક કામ હ આપણે તમને તરાઈને પૈસા આલું. હું થાચ્યો હું, મને કોઈ એક્ટિવા પર બેહવા દે. મારા હેડી થાચ્યો લે. 200 નથી આપી શું કશું હતું ને? પેલા તો હું તમને પગે જ લાગુ. હા પગે લે ને, આશીર્વાદ જ છે મારા. તમારે મારું એક કામ કરવું પડશે. શું કામ કરો? તાવનો દોરો કરો? ના. તાણ માથું ચડ્યું? એક જણા ઉપર છે ને કાવરતું કરવાનું છે. કાવતરું કરો? કાવરતું. એવું? હા તે કરીએ. બોલે કોમ બોલ ને નોમ બોલ ને બધું કે તો તાણ થાય. કરવું પડશે. કરું. અને તું એ બંડલ આલું. શું વાત? હા આપ કરશો ને. હોવા કોને કાવતનું શરૂ કરાવવાનું હું જાણવું પડશે. અને આજથી હું જે લઈને આવ્યો છું એ કોઈને ખબર નહીં. કઈ કરવું તો સારું કરવું, ખરાબ કરવું નહીં. અને કોઈ ખરાબ કરતું છે તો આ મગાની ગેરંટી ફાયર ખરાબ નહીં થવા દઉં. પણ આ ભાઈનું જાણવું પડશે એટલે ખરાબ થતું અટકે ને કા કોકની જિંદગી બગાડશે. હું એને ઓળખું છું. આ એના ભાઈનો નહીં તો મારો ચોથી થવાનો લે ભાઈ. એટલે મને પૂછવા દે પછી બધી વાત. બોલે તું નોમ બોલ કોમ બોલ પાડી દઉં જે હોય ને પાડવો. જો પૈસા ધરાઈને આલું પણ હા ને તું પેલા નોમ બોલ એટલે હું પૈસા કહી દે. તારે કહેવાની જરૂર નહીં. હું નો માલું આ બરોબર મારું છે, હા. તને હા બોલ. પણ તારે કોમ કરવું પડશે કોમ મારા એટલે ભાઈ. 2 કલાકમાં. હા 2 કલાક ના થવા દઉં. મારો ભાઈ જે શંકો હે ને હા શંકાના છોકરાને નોકરી લાગી છે એને સારું કહેવાય લે. સારું નહીં. તા મારે હું બરી જાઉં મારા છોકરાને નોકરી લાગવી જુઓ. હા શું એને 2 લાખ રૂપિયા પગાર હ. શું વાત કરે? શંકાના છોકરાને ગામનું નામ ઉજ્જળ કર્યું અને પણ મસ્ત મને તો- નામ કાઢ્યું બહાર. હા મને તો ખાવા નહીં ભાવતું ખાવા. તારે શું કરવાનું એને? એ હા? મોદો પડ્યો દોયડો કરાવો એનો. દોયડો નહીં કરાવવાનો. તાણ એનું હે ને પત્તું કાપવાનું હ. મારો બેટો ગામમાં સારો છોકરો છે.
અને સેવા વાળો છોકરો છે અને આ સેવાની પથારી ફેવરી નાખશે છોકરા. એના કરતા મને જ દોયડો કરવા દે ને આને જ પથારી ફેવરી દઉં. વાની જ ફેવરી પડશે. છોકરો તો બરાબર છે. બોલ હેડ કરી નાખું શંકા છોકરાનું કરવું ને બેનું કરવું હોય. શંકાનો છોકરો હે ને નોકરી ઘેર લાવો ઘરે ગુજરાતી બોલ. લાઈન અને ખેતી કરવો જુઓ. એ ખેતી નહીં તું કહેતો હોય ને તો ગોદર કાગળ વેણાવું બોલ. હા બસ એવું કરવાનું હે. તો અભર હા. એટલી વિધિના પૈસા કેટલા થાય તને ખબર હે પેલા? કેટલા? તારી તાકાત છે આલવાના? આ તું કે 1 મારા લાખ ભાઈ રૂપિયા પૂરા લે. 1 લાખ ને 1.5 લાખ રૂપિયા આલવા હા શું વાત છે? હા તો પૈસાનો વળ કર. 1.5 કલાકમાં જો ગોડાર આ મગો રિઝલ્ટ ના આલે ને તો મારે જીબ્બું નકામું હોય. પાકું ને પાકું હા, તો હું અત્યારે જોઈ પૈસા લે લઈને જ કેટલા આવું. વાગ્યા અને 1.5 કલાક તું મને પૈસા આલે ને એટલે 1.5 કલાક ગણા હો. હા? તું 3 કલાકે પૈસા લઈને આવ દે. તું મને પૈસા આલે ને એટલે 1.5 કલાક ભલા આવું. ગણાય પણ આજની તારીખ ની અંદર પૂરું થઈ જવું જુઓ. તારીખ નહીં યાદ હોજ ન પડે ગોડા. હા બસ તાન હા જો હોજ ખાવા દઉં ને હરખો તો મને મગો ના કહેતો. તો મને હે ને ખાવા ભાવશે. હા તો તારે શું? ખાજે જા. પૈસા લઈને આ બીજી વાત નહીં. હા. મારો બેટો હારું છે. ભગવાન તારું હારું છે જે હારા છોકરાથી બચાયો. હું આવી ગયો હસી દસી હેઠતો ના કે આ ચોક બીજો ભટકોણ્યો હોય મારો ભાઈબંધ તો આ લાખ રૂપિયા આલીને પેલા છોકરાની જિંદગી પથારી પણ હું કોમ તો કરે મેલી વિદ્યાનું કોમ કરે છોડે નહીં પણ એની પથારી ફેવરું તે આ જોઈ અને બીજા કોમ ના કરું એના પૈસા ને એની પથારી ફેવરું. આ દાબા દો આ જબરજસ્ત બધા ભાઈઓનો હંપે સારો હોય અને બધું સારું હોય અને આમ મારો બેટો દેખી કરે ભાઈ અને એને ગધેડાની ખબર પડતી હોય કે ભાઈનો છોકરો મારો કહેવાય આજ 2 લાખ કાલ 4 લાખ પગાર થાય મારા છોકરાને ચોક નોકરી રાખશે બધું વાપરવા થશે ચોક સારું રાખશે કહો હશે પછી ટેકો આ તો ગધેડો છે પણ પથારી ફેવરી નાખું તું આ ખાલી 1.5 લાખ રૂપિયા લઈ હેઠતા. અલ્યા કન્યાનો ફોન આવ્યો. હલો અલ્યા તારી માનો ટાઈમ ફોન આવીને ગયા બરોબર. તારી માએ મને 1.5 લાખ રૂપિયા આલ્યા હે બરોબર. હા એ વિધિ જ કરવાની હે. આ તો પૂરું જ કરવાનું હે. શું આ તો મેળવાની જ નહીં. ઓહ તારી આ તો બધી ત્રણ ભાઈઓ વચ્ચે ફાટ ઘાલનાર જ બાલ્યો છું બધો. હાહુ અને વહુ ને એટલે મા દીકરી છે ને. અરે હળો તને આજ હું ફાટ તમારી ચેવી બેહારું તમે જુઓ. જો કદી ઢેસણે ન પડાવું ને મારું મગો નોમ નહીં અને ત્રણ ભાઈઓનો રાગ જે હતો ને એનાથી પાકો ન કરાવું ને મારું નોમ મગો ભૂવો નહીં. વાહ. હા બો આવો ભાઈ. હા લાવો આપણો પેલા વ્યવહાર લાવો. હાલો આ 1.5 લાખ રૂપિયા પૂરા હું ગણતો રહી. એટલે મારે હાહુયા આલ્યા હા. શું વાત છે? મધબરી હાહુ છે મારી બેટી. છોકરાનું નામ બોલો જો પેલા. મોહન. બરાબર મોહન. બધું લાયા હો ને બધું કમ્પ્લેટ. ઓકે કરી દીધેલું હ. તારું કામ થઈ ગયું મનજી. કાળો કામ કરવાનો કાળો દોરો ગોતતો હતો. તું આ બાજુ બેસી જા થોડો. આપો ઓલી બાજુ આ બાજુ બેસી જા. બરાબર. મને વિધિ કરવામાં ભૂલ પડે અને મને મજા ના આવે વિધિ કરવા કારણ સક્સેસ કામ કરવાનું હોય. આ હોજ ઉઠી મતે ઊંઘું કરી નાખ. તું બોલ કરે નહીં. હું બધું કમ્પ્લીટ કરી દે. તાર ચિંતા ને થોડો પાછો બેસી જા. મને ભંગ ના પડાતો હોય વિધિ ભૂલ ના કરાવતો. કારણ કે હું બધો સામાન રાખું જ છું. એટલે આ હરગાવું પડે પાછું. વાહ હે વાહ બધું કરવું પડે તને ના ખબર પડે. એટલે આવું તો પેલી વાર બધું જોયું. આ નવી વિધિ બોલ કરે મને ભૂલ ના પડાય. મને તો બીક લાગે અહીંયા. બીક લાગે ના મેળ પડે. બીક લાગે 3 કલાકમાં કોપ પટાઈ દેવાનું. 2 કલાક કીધા હું કલાકમાં પટાઈ દે. લે આ દોરો તું પહેરજે. એટલે મારે પહેરવાનો કે તારો ભત્રીજો હોય ને હોવા તો કોમ તારે કરાવવાનું હોય હોવા. ને જેને કરાવવાનું હોય એ દોરો પહેર એટલે પેલો કલાકમાં ઘેર. હું કરે? 2 કલાક કીધો કલાકમાં ઘેર કરવો હોય છે પહેરજે પહેરવું હોય તો નકર પછી અલ્લોપ થઈ જશે. અને તું છૂટો હું છૂટો બરાબર. દોડો ઉપડો. હું નીકળું પેલા તું નીકળી જા ભાઈ. મારું કોમ થઈ જવું જોઈએ હો સુધી. 1 કલાકમાં કોમ થઈ જશે. તારે ચિંતા નહીં કરવાની. હું હજુ વિધિ કરું છું. મારી વિધિ ચાલુ છે ચીપિયા ઉપર. 1.5 લાખ રૂપિયા આલ્યા. દોઢ નહીં તું બીજા 1.5 લાખ વાય તું ઉભો થઈ જા કર. લાખની બોલી કરી દે ને 50,000 વચના આલું હું. હા એટલે હું તને એ જ કહું. તું નીકળ હું કાળી વિધિ કરું હજુ. તું ફટાફટ નીકળ.
તું 1.5 લાખ આલે. આ 1.5 લાખમાં જો ગદ્દી 1 રૂપિયો હું વાપરું ને મારા ઘેર તો ગદ્દી ગાયની માટી બરાબર છે અને મને કૂતરો કઈ રોટલો કહેજો. એનું કારણ કે આ 3 ભાઈઓમાં ફાટ પાડવા બેઠ્યો હોય ની હાહુની વહુની ચરવણીથી પણ 3 ભાઈઓનો પાકો રાગ કરાવું અને આ 1.5 લાખ રૂપિયા 3 ભાઈ ભેગા કરીને રાગ કરાવીને હું પાછા આલે એ ભાઈઓનો જોવા વાપરવા વાપરું, ગાયોનો કૂતરોનો પૂનમાં જોવા વાપરવા વાપરું. બાકી અમારી રૂપિયો જોવા ને જો કદાચ શંકો એમ કહે ને તો તમે ભૂલ કરી તો 50,000 બીજા ઘરના મું આલે. પણ આ 3 ભાઈઓને એક કરવાનું આજથી કોમ મગાનું સારું કરવાનું હોય. આ વિધિનો દુરુપયોગ કરવાનો જો વિધિ વાપરી લે તું. મેં તને હાથસા નિવેદન હાથસા ધુબા લેલા હા જુદી અને ચોખા જીના શીરા ખવડાયા હા બરાબર. તો આ વિધિમાં મારે એટલું જ કહેવાનું હોય કે હું કલાક કીધો પણ અડધા કલાકમાં વાનો ઉમરો ઘરમાં ચડે અને તું ઠેક ખવડાવીને લોબો કરી દે ને 4 કલાક પૂરતો લખવા પડે, ખાલી 4 કલાક પૂરતો. પછી ભાઈ નું પાઠ ભણાવી દીધે ઉપાડ. ઓહો બૈરાને કેવું પડશે કે તારી માન ફોન કરી દે કે કોમ થઈ ગયું. આજ તો રાજી રાજી ને રાજી. લે વહુ, તને પડી ગયો તને એમ છે ને? ઘરે કોઈ નહીં? હું ચાલુ પાડું કલાકથી વહુ પણ ખોલતો જ નહીં. પાછા ગયા પટના બહુ શું થઈ ગયું અચાનક? કઈ રીતે? બરાબર હું મોટા ભાઈને બોલાવતો રે. શું નહીં? અલા આજુ તું આ લખવા થઈ ગયો તો આજુ કે મોટા ભાઈની હું બોલાવતો રે. હું હું લેતો હું મોટા ભાઈ પણ હે રસિક, એ હું થયું ભાઈ? એ ભાઈ હું થઈ ગયા પડી ગયો પડી ગયો. એટલે એ મને હું થયું લે લખવા પડી ગયો લાગે. હેડ દવાખાને લઈ ગયા પેટના પેટ બધું કાઠું થઈ ગયું. એટલે ઓહો મારા જોડે તો પૈસા નહીં. લે પૈસાની ચિંતા ના કરે, હું મોટો ભાઈ બેઠો, તને કશું નહીં થવા, તું ચિંતા ના કરે લે. શું કીધું? જો આવા ટાઈમે આપણો ભાઈ જ કામમાં લાગે. જો એ પણ મને થોડી વેમ પડે, હારું એકન પડ્યો હોય ને મને થોડી વેમ પડે. હલો એટલે ભુવાજી મગનભાઈ. હા બોલો. ઓય તાનાના મુંડ શંકો બોલું હું તનો ને મારા ભાઈ રસિક કરો ને એને કોક લખવાની ને પડી ગયો એવું મને કોક લાગે એવું આપવા આવો ને મારા ઘેર. તો આ પાણી પીને આવું હાલે હેલો. ત્યાં પોણી પછી પીજો હું એકણ પોણી કોણ બધું કો મારા ભાઈની જ જમતમ થાય, મને જમતમ થાય પૂડું. એટલે તમાર ઘેર આવું કે કના ઘેર આવું? અરે રસિકાના ઘેર આવો તમે. હા હાલ જ આવે હેલો. હા હાલ જ આવજો. હાલ એક જ મિનિટ. બીજો ફોન ના કરવો પડે. બધું સારું થઈ જાય ને. હાલો બોલો ભાઈ. હા એ ભુવાજી ભાઈને કોક થયું રસ્તા પડી ગયો લાગે જોજો. ઓવા તમે આગા જતા રહો. કેમ પડી ગયો બધું મને ખબર હે. ઓવા બધું ખબર હે. આ તો ભુવાજી પછી ખબર અંતરિયામી કહેવાય. કેમ પડી ગયો જો ગરમ ના થતા. ચમ ગરમ ના થતા? તમારા હારા માટે પાડ્યો મીએ. તમે પાડ્યો? તમારા હારા માટે તમારું ભેળાતું તું જોવો મટાડો હે મટાડો. આય આય દૂધો લે જા. હાટ દોરો કાટ. ઉભો થઈ જા. થઈ ગયો? એટલે એ તમે મને બોડીની વાત કરજો. શું વાત કરજો? લખવો પડ્યો નહીં. હા મેં 2 કલાક પૂરતો પાડ્યો તો. ચમ પૂછો ચમ પાડ્યો તો પૂછો. એટલે મારા ભાઈએ તારું બગાડી હું તે લખવા એ પાડ્યો. પૂછવાનું તો? ચમ પાડ્યો તો એમ પૂછો. ચમ પાડ્યો એમ કે એટલે કોઈ માગતો હતો કે આલ દઉં ડુંટી ઉપર. હું આલવાનો હાસતો તમને. ચમ શું આલવાનું એટલે? છોકરાની નોકરી આવી. હું મારા છોકરા નોકરી આવી. ગોમ આખું રાજી. ગો માખું રાજી. મને મારા છોકરાએ ફોન કર્યો તો હું એ રાજી થઈ ગયો કે ગોમમાં સારો છોકરો સારી જગ્યાએ ગયો. આ ભાઈએ મારા ભાઈ વિધિ કરાય. કને આ ભાઈએ એટલે શની વિધિ? મારો છોકરો કે ઘેર આવો જોવો. મેં કહ્યું તારો છોકરો તો નોકરી લાગ્યો કે શંકાનો. મેં બહુ ઠપકો આલ્યો કે શંકાનો છોકરો આગળ છે, તારો છોકરો આગળ આવશે. બસ તું બોલે ને હું બધું કહું, તાર બોલવાનો વારો નહીં. આ બધું પાછા આ વાની ચરવાની નહીં પાછી. હા એની હાહુની ને વહુની હ. અને વવાળ આ તો બીજા વિધિ થોત હું ના પાડી હતી. બીજા વિધિ કરાવત મેં બધા છોકરો જિંદગી બગડે એના કે મને હા પાડવા દે. અને એ આ સબૂત
એની હાહુએ 1.5 લાખ રૂપિયા આલ્યા અને આ હું તને આલું તાર જો વાપરજે પણ મને ના આલતો પાછા તને કહું અને આ બીજાની જિંદગી બગાડશે અલ્યા, ભાઈ કોમમાં આવ્યો, દોડી કોણ આવ્યું? ભાઈ મારા ભૂલ થઈ ગઈ અલ્યા, પણ નખોદિયા, તારા ઘેર હું મારા છોકરાને ભણાવવાની ફી લેવા એદાર તો તું ના પાડતો તો તી 1.5 લાખ રૂપિયા મારા છોકરાને લે ઘેર પાડવા માટે તી 1.5 લાખ રૂપિયા માંગ્યા. મારી ભૂલ થઈ ગઈ મારા ભાઈ મારે આવું કે તારા ભાઈનું ઘરે ત્યાં ઊંચે ના આવું જુઓ અલ્યા, પણ તું મારો માં જણ્યો ભાઈ હતો તને લે વહુ આ તો હાહુ લખવો વાલી હતી. પડ્યો આ લખવો પડ્યો કોણ આવ્યું દોડી નિમન કે છે મારા 2 ભાઈઓ આયા કે દુશ્મન ના 2 ભાઈઓ તો આયા હવે ખબર પડી મારી ભૂલ થઈ ગઈ હા મેં એવું કીધું હા. કે પૈસા નહીં તે શું બોલ્યા કે હું આલું હા? જેટલો ખર્ચો હા. થાય, હું બેઠો હું હા. તને શરમ આવી જોઈએ શરમ એ મારા ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કર્યા અલ્યા. હું મારી હાહુ અને મારા બૈરાના વાદે ચડ્યો અને હું ભૂલ્યો તને હું કેવું મારા તું મારો ભાઈ હે નકર તને આ નહીં શંકા મારું. હવે બીજી વાત ભૂલી જા હા. એના તો જીવ વળે હ. બરોબર. ને જેમ તારી ભાઈઓને રાગ હતો પેલા હોવે. એનાથી હારો રાશી દેજો ને હું તો બીજી એક સલાહ આલતો છું બોલો. તારો છોકરો તો કમ્પ્લીટ થઈ ગયો નોકરી હોવે. તો આ 2 જણના છોકરા ભણાઈને નોકરી ચડાવજે એટલું મને વચન આલ એ જવાબદારી મારી હે યાર. અને નીચી વચન લીધું તને ખબર નહીં હોય ના. મને કોઈ ખોટી વિધિ કરાવ આવે ને હા. એના ઉપર અવળી જ કરું હું હા, કોઈની સાચું. જિંદગી ના બગડે હારું હવે વફડતા. તમારું સારું થજો કરી ને હા. કહેતો તો ને 2 કલાકનો તને શું કીધું તું કલાકમાં પાડી દઉં ના, પણ ના. ચોખ્ખો નથી મેં તને પાડવાનું ના, હું કીધું પાડી દ્યો. હારું પડાય? વફડ. એ વફડ. આ પૈસા તાર હાગોએ આલે ને હોવે. હા. જો ભુવાજી મારું એક ટોપું તમે કરો બોલો. આ પૈસો નહીં ના ઘરમાં જવા ના, નહીં જવા દે. નહીં હોવાના, નહીં મારે હમ. હું તમને આ પૈસા આલું માનને જોતા મારી વાત તો હા, બોલો. સાંભળો જે દુખિયારું આવે હા. એ ઓમાંથી તું તાર પૈસા વાપરે છે જે નિમ્નો કોમ કરજે તું જો તાર. તું 2 લાખ આલ્યા હા, હે બસ, જો. ને પાકા હે ને પાકા, જો પાકા. 50,000 હું ઉમેરી લે વચન તાર જા, તાર. 2 લાખ રૂપિયા બસ. બગલા આવો, પછી હું જુઓ. આવું કામ ના કરતો એ તમારી ગાય હું હા જો સારું ના થાય તો ન કરતો પણ કોઈનું ભૂંડું તો ન જ કરતો ના, ના નકર તું કરું. જોયું બતાયું અને વફડ. ઈર્ખા ના હરી ઈર્ખા ના હરી ઈચ્છા ના એ મને આ ઈચ્છા જ મારી ખાઈ અને વફડ અને વફડ તું વહુના વાગે ચડ્યો તો ને તો તારા ભાઈ જોવો છે કે આર્યું ડખોડો જોવો છે મારો પેલો ભાઈ જુઓ 2 ભાઈ હશે ને તો મારો કોમ આવશે અડધી રાતે અને વફડ તું ઘરમાં હવે કાઠો થઈ જા તને કહી દઉં ના કેવું પડે મારા ભાઈ મારા બહુ મને ખુદનો પસ્તાવો થાય હવે શું કરું અલ્યા પણ મારી વાત વફડ આ તારી સોડી પૈણાઈ હ તો તું એને ફોન કરીને એમ કહી કે તારા ઘેર જઈને બધા ડાપા ડોળ કરજે તો એ રીતે ભગવાનના ઘેર ન્યાય હ ના ન્યાય તો નથી આ તારી હાહુ તને એમ કે આવું કરો જમાઈને તારા બુદ્ધિ પોકવી જોવો વાત સાચી પણ હું શીખ ના આલાય. શીખ આલવી શીખ આલવી પડે. પડે. શીખ મેં હવડા અવળી રસ્તે લીધી જતું હોય ને હવડા રસ્તે લાગુ પડે સીધી લીટીમાં સીધા પાટા હેડાર તો શીખો હવડા પાટા ના હેડાડો આ તો હું હતો એટલે તને હવડા સીધા પાટા લાવી દીધો અને બીજો હોય તો તું મને મરાઈ નો કર છોકરા અલ્યા બીજો ભૂવો કમન ટુમણીઓ મળ્યો હોત ને તો મરાઈ નો આપણા કોણ. ફરી જોત અને દર રવિવારે તો આપણા ઘર આગળ તો કૂતરો શીરો ખાઈ ગયો. મોટા ભાઈ હજુ માફી માંગ. અલ્યા બાકી બાપત બાપો કરો. અને તારી ભાઈ એક થઈ જાય એટલે હું હેડું મારું મારો મોડું ભાઈ થાય. એક જ તમારું તો છે. અસલ હે. આ એ ભુવાજી તમારું સારું થયું. હા હું તો સારું કરવાનું ના કે નીકળ્યું ચોખ્ખું કીધું ને કે સારું જ કરવાનું હું ચેક ખોટું નહીં કરું કારણ જો હું બહારથી વિધિ શીખીને આવ્યો ને એનો મારે દુરુપયોગ નહીં કરવાનો જો મેં વચ્ચે દુરુપયોગ કર્યો હતો ને તે હું ખન થઈ ગયો હતો ત્યારે મને લાઈટ થઈ વફડ. મારા ઘેર વખો આવ્યો તો કોકનું ખોટું કરો ને એટલે ઘેર આવે જ હા એવું જ થયું ને મારા ઘરે આ તો આવ્યું ને આવ્યો હું ના મેલું સારું હો વપરો. હા બોલો આપણે SBCM સિરીઝમાં આરો ભાગ ભજવ્યો હો એટલે આપણે દરેકને કહીએ છીએ કે અમે સમાજ માટે કોમેડી માટે એના માટે અમે આરો વિડીયો બનાવીએ છીએ તમારો સપોર્ટ અમને ફૂલ આપજો અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર શેર કરજો કરજો. કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો. તમારા ભાઈ કહાની હોય તોય નોખજો જય અમે માતાજી. અમારો પરિવાર અમારી ટીમ તમારા વગડે જેવું કહેશો ને એવું ઉતારશું પણ સારા માટે ખોટા માટે નહીં નહીં. નહીં નહીં નહીં. ચલો જય માતાજી જય માતાજી હા મારી એસપી સીએમ સિરીઝ હા હા બગા